परमे माया परे राजते शेष ब्रह्म शिरो मुनि प्रभृति गीतोस्त्युदारश्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षर पर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनिशं श्रीस्वामिनारायणम् अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव प्राणान्तान् कुरुते सुखादिजलधे भुवि भ्रमेणैव माया पुरुषकालपद्मजमुखा नस्योतगावो यथा यस्याज्ञां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे। बोलो स्वामीनारायण भगवाननी जय। સર્વોપરી ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાઓમાં વિરાજમાન વાલાવાલા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને આજની રવિ સભામાં ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ દિવ્ય સત્સંગનો લાભ આપણને દર રવિવારે મળે છે અને આપણે કપ રાખીને એનો લાભ લઈએ છીએ. ખૂબ ભાગ્યશાળી છીએ આપણે. જીવનમાં ભગવાન કૃપા કરીને એવા સરસ મજાના યોગ આપણને આપતા હોય છે. એનો વ્યવસ્થિત આપણે ઉપયોગ કરીએ તો આપણા જીવનું બહુ મોટું કામ થઈ જાય. એક ભાઈ બહુ ગરીબ હતા, પણ સાધુ સંતોની સેવા કરવાનો સ્વભાવ. તો એનાથી જેટલી થઈ શકે એટલી કોઈ પણ સાધુ સંતો આવે તો જમાડે, ભિક્ષા આપે, નાની મોટી કંઈક સેવા કરે. તો એક સાધુ ચાતુર્માસ માટે એક ગામમાં રોકાયેલા. એટલે 4 મહિના સુધી એણે એ સ્વામીજીની સેવા કરી. સેવા કરીને એટલે એ જે સ્વામી હતા ને એ હિમાલયમાં યોગ સાધીને આવેલા અને એમની પાસે એક ચમત્કારી પથ્થર હતો. કેવો પથ્થર? પારસમણી હતો. કયો મણી? પારસમણી. એટલે એ સાધુને થયું કે આ વ્યક્તિ પાત્ર છે, પરોપકારી છે, સાધુ સંતોની સેવા કરનારો છે, તો બિચારો ગરીબ છે, થોડાક પૈસા હોય તો આ વધારે સારી સેવા કરે. તો સાધુએ રાજી થઈને એને કીધું કે આ બહુ કિંમતી પથ્થર છે. તો કે આ કિંમતી પથ્થર એટલે હીરો છે? કે ના, હીરો નથી, હીરા કરતાં વધારે કિંમતી છે. તો કે એવું તો આમાં શું છે? તો કે આજે ચાતુર્માસનો છેલ્લો દિવસ છે, હું આ ગામ મૂકીને હવે હું જ્યાં સાધના કરું છું ત્યાં જવાનો છું, પણ તારી સેવા ભાવનાથી રાજી થઈને આજે મારે તને આ પારસમણી આપવો છે. એટલે પારસમણી તને ખબર છે શું છે? તો કે નહીં. તો કે પારસમણી એટલે કોઈ પણ લોખંડને તમે લઈને પારસમણીનો સ્પર્શ કરાવો એટલે એ સોનું થઈ જાય. તો કે બસ તું તારી રીતે લોઢું ગોતીને એનું સોનું કરજે અને સત્કર્મમાં
વાપરજે. પછી તો સાધુ સંન્યાસી હોયા ગયા અને આ ભાઈ પાસે પારસમણી રહી ગયો. પછી એને પ્લાન કર્યો કે ભાઈ 2-3 પેઢીની ભૂખ છે ને, ગરીબી છે ને, એ કારે કાઢવી છે. એટલે જોયું કે ભાઈ લોખંડ સારામાં સારું ક્યાં મળે છે એમ. એટલે એને પેપર ખોલીને લોખંડનો ભાવ જોયો. અચાનક લોખંડનો ભાવ વધી ગયેલો. એક હારે જાજી જગ્યાએ બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ થઈ ગયેલું ને, અને ટેરિફ બેરિફ બધું આવ્યું એટલે ભાવ વધી ગયો. લોખંડનો 4 ગણો ભાવ થઈ ગયો. એટલે એને થયું કે હમણાં નહીં, આમ પારસમણી કે વયો નથી જવાનો, હાચવીને મૂકી દીધો. થોડોક ભાવ નીચે ઉતરે ને પછી આપણે પારસમણીનો ઉપયોગ કરશું અને લોખંડ લેશું. એમ કરતાં કરતાં મહિનો વયો ગયો, 2 મહિના વયા ગયા, 3 મહિના વયા ગયા, પણ લોખંડનો ભાવ હેઠો ઉતરો ને. એમાં પાછું 2-4 દેશમાં યુદ્ધ થયું એટલે લોખંડના ભાવ ઓર વધી ગયા. પણ આનો જીવ મોંઘું લોખંડ લઈને પારસમણીનો સ્પર્શ કરવા માટે માન્યું નહીં, તો ન જ માન્યું. વરસ થઈ ગયું, 2 વર્ષ થઈ ગયા, 4 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, અને એની ઉંમર તો થઈ ગઈ હતી થોડીક, 56-55 થયો તો. 7-8 વર્ષ થયા તો ભાઈનું આખું પૂરું થઈ ગયું. અંતકાળ આવી ગયો, લોખંડ લઈ શકાણો નહીં અને પારસમણી એમનામ પડી રહ્યો. બોલો આ કોની વાત છે? હે, આ ભાઈ કોણ હતો? હે, આ ભાઈ કોણ હતો? આપણે જ. ભગવાને આપણને પારસમણી જેવો દેહ આપ્યો છે, પારસમણી જેવો આ સત્સંગ આપ્યો છે. આ જે બધી સાનુકૂળતા ભગવાને ગોઠવી છે ને, એ કઈ નાની પારસમણી નથી. મનુષ્યનો દેહ મળવો, એ ભારત ભૂમિમાં મળવો, એ ગુજરાતમાં મળવો, એ સત્સંગના યોગમાં મળવો, એનાથી મોટી બીજી કોઈ પારસમણી નથી. સત્સંગ મળવો, સાચા સંતોનો યોગ મળવો, એનાથી મોટી કોઈ પારસમણી નથી. પણ આપણને શું થાય ખબર છે? હમણાં લોખંડના ભાવ ઊંચા છે એટલે કે હમણાં થોડુંક છે ને, થોડોક ધંધો કરી લઉં, થોડુંક હમણાં છોકરાને રાગે પાડી લઉં, થોડુંક આમ કરી લઉં, તેમ કરી લઉં, હમણાં ફ્લેટ નવો લીધો છે, લોન ભરવાની છે, 2-4 ધંધા હારે કરી લઉં. એમ કરવામાં ભગવાને આપેલી પારસમણી રૂપી દેહનો ભગવાનના ભજન માટે ઉપયોગ થતો નથી. વરસ વયું જાય, 2 વર્ષ વયા જાય, 5 વર્ષ જાય, 10 વર્ષ જાય, પછી આખું પૂરું થઈ જાય. બોલો હવે કોની વાત છે? આ આપણી વાત છે કે નહીં? માટે જ્યારે જેટલો સમય મળે ને એટલા ભગવાનને સંભાળી લેવા. મનુષ્ય દેહ કરીને કરીને 3 જ કામ કરવા જેવા છે, યાદ રાખજો. પહેલું ભગવાનનું સ્મરણ, જેટલું થાય એટલું, જ્યારે થાય, જે રીતે થાય, જેટલું ભગવાનનું સ્મરણ થાય એટલું આપણા લાભમાં છે. ને એ મનુષ્ય દેહ કરીને કરવાનું કામ છે. આ પહેલું. બીજું, જ્યારે જ્યારે આપણને સંત સમાગમનો યોગ મળે ત્યારે સમય કાઢીને મનને હેઠું બેસાડીને સંત સમાગમ કરી લેવું. આ બીજું કરવા જેવું કામ મનુષ્ય દેહ કરીને. અને ત્રીજું, આપણા દ્વારા નિસ્વાર્થ ભાવે થાય એટલી ભગવાન ને ભગવાનના સંતો ભક્તોની સેવા કરી લેવી. સ્મરણ, સંત સમાગમ અને સેવા, આ 3 જો થાય તો મનુષ્ય જન્મ સાર્થક. અને એ જો આપણાથી ન થઈ શકે તો ઓલા ભાઈ જેવું જ થયું.
વાટ જોવામાં એ કાંઈ થઈ શકો નહીં. સ્મરણ આપણે કરીએ ને એમ એમ આપણે ભગવાનના વધારે નજીક જઈએ. સંત સમાગમ કરીએ તો સ્મરણથી આપણને જે ભગવાનની કૃપાથી શક્તિ આવે, પાવર આવે ને, ભજન કરે એનામાં પાવર આવે. એ પાવરને કઈ દિશામાં વાપરો એની સાચી સમજ મળે. અને આપણે સેવા કરીએ ને, સેવા, એનાથી ભગવાનની ખૂબ પ્રસન્નતા મળે. આપણા જીવનમાં કંઈક નાના મોટા વિઘ્ન આવવાના હોય ને, બધા દૂર થાય. માટે મનુષ્ય દેહ કરીને કરવા જેવા 3 કામ કયા? પહેલો, બોલો ને, બધા બોલો એકારે. પહેલો, બીજો અને ત્રીજો યાદ ન રહ્યો ને? હાલો બધા એકવાર આમ યાદ કરી લો. એમને બધો ટાઈમ પાસ થોડો કરવાનો. અહીંયા તમે જ્યાં સુધી કથા સાંભળો ત્યાં સુધી કઈ બીજું કામ થવાનું છે? એટલે અહીંયા ધ્યાન દઈને બેસો, બરાબર છે? પહેલું કામ કયું? સ્મરણ. બધાને આજે છે ને સરસ મજાનું જમવાનું મળવાનું છે, એટલે થોડીક શક્તિ વાપરજો. પહેલું કામ, બીજો અને ત્રીજો. હા, આખી જિંદગી સમય કાઢીને ગમે તે રીતે જે કરવાનું છે આપણે કરીને એ ભૂલાઈ ન જવું પડે. જોજો, જે ભક્તો ભજનના અંગવાળા હોય, કા સેવાના અંગવાળા હોય, કા સંતોની આરે હેતપ્રીતથી સંત સમાગમ કરીને પોતાનું જીવન સારું બનાવતા હોય, એ લોકોને ભગવાન બધી રીતે બચાવી લે છે. સમજાણું? માટે ક્યારેક પોતાને ઉપદેશ દેવો કે ભગવાને આવો સરસ મજાનો મનુષ્યનો દેહ દીધો છે, તો ભાઈ તું ભજન કરી લે. શરીરમાં કાંઈ તકલીફ નથી તો થાય એટલી સેવા કરી લે. શરીરે કરીને, મનથી, ધનથી, તનથી, જે રીતે થતી હોય. અને મનને મારીને મોબાઈલ ને, યુટ્યુબ ને, આ તે બધું સાઈડ ઉપર મૂકીને થોડોક સંતોનો સમાગમ કરી લે. એમ આપણે ક્યારેક આપણને સમજાવવું પડે. આપણે આપણા મોટિવેટર બનીએ ને તો આપણા જીવનમાં સુધારો આવે. બાકી આપણે કોઈનું માનીએ એમ છીએ નહીં. માનીએ અને આપણને કોઈ સલાહ આપે એ આપણને ગમે? ગમે? ન ગમે હો. કેમ કે એટલો અહંકાર તો આપણા બધામાં હોય જ. એની કરતાં આપણે આપણામાં સુધારો લાવીએ ને તો તકલીફ ન પડે. કોક કહે તો આપણને એમ થાય મને કહી ગયો, થાય ને? આપણે સુધરી જાય તો. એટલે જેટલા મોટા સંતો ભક્તો થયા ને, એ લોકો પોતાને ઉપદેશ આપતા. હે મન તો આમ કર, હે ભાઈ તો આમ કર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ ને ભરતરી, રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘર બાર, ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર.
જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર. હવે જોજો મસ્ત ગળે છે. કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને જુઓ નથી સાર. કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને જુઓ નહીં સાર. આપણને છે ને, આપણને દુનિયાના લોકોનો જ્યારે ભપકો જોઈએ ને, આપણે કોકના લગ્ન થતા હોય ને, જાઓ જલાલી એક રાતના 50-50 લાખ રૂપિયા વાપરતા હોય ને, કોક તો 5-5 કરોડ વાપરતા હોય, એ બધું જ્યારે જોઈએ ને એનો ભપકો, આપણને એમ થાય કે એ કંઈક જિંદગી જીવવા જેવી છે, થાય ને. એટલે કેવું કીધું, કામ ક્રોધ મદ લોભ મોહમાં આપણને તો સુખ જ મનાય છે, પણ જ્ઞાને જુઓ નથી સાર. જ્ઞાને કરીને જુઓ સમજણથી કે ખરેખર એમાં સાર નથી. કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને જુઓ નથી સાર. કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને જુઓ નહીં સાર. અવસર જો ચૂકી ગયા તો, અવસર જો ચૂકી ગયા તો, ખાસ જમના માર ભાઈ તો ભજી લેને ગિરધાર. ભાઈ તો ભજી લેને ગિરધાર. સંતો એક દાખલો આપીને વાત કરે. ચારે બાજુ આમ કોટ વાળો એક કિલ્લો હતો. એક આંધળા વ્યક્તિને કીધું કે ભાઈ તું છે ને આમ દિવાલે ટેકો દેતો દેતો જા, અને જ્યાં દરવાજો આવે ને ત્યાંથી બહાર નીકળી જાજે. બોલો આખો રાઉન્ડ મારીને આવે દરવાજા પાસે, ત્યાં કાંઈક એને મચ્છર બચ્છર કરે એટલે ખંજોળવા રહે એટલે દરવાજો વયો જાય. બપોરથી હાંજ સુધી ગોળ ગોળ ફેર્યા કર્યો, પણ બરોબર દરવાજો આવે એટલે કાંઈક નું કાંઈક એને કામ નીકળે એટલે એક્ઝિટ ચૂકી જાય. એમ આપણે પણ થાય છે. ભગવાન બધી રીતે આપણું કલ્યાણ થાય ને એવો સરસ મજાનો યોગ આપે, પણ આપણે કાંઈક ને કાંઈક ખંજવાળવામાં રહી છીએ. એટલે આ મનુષ્ય દેહ દુર્લભ જે ભગવાને કૃપા કરીને આપ્યો છે એ હાથમાંથી છટકી જાય છે. ભગવાનને ન પામી શકાય ને, એટલે અવસર ચૂકી ગયા, હવે એનું ફળ ભોગવવું પડે. હે લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર. લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર. વયા ગયા ને બધા, કોઈ રહ્યા? આપણે પણ એક દિવસ રહેવાનું નથી. જેટલું દોડવું હોય એટલું દોડી લેવાનું, જેટલું ભજન કરવું હોય એટલું કરી લેવાનું, કાંઈ હાથમાં આવવાનું નથી. છોકરા છે ને તમારી ભેગી કરેલી સંપત્તિ વાપરીને તાકડતી ના કરશે, બાકી તમારી પાછળ કાંઈક કરે એવું માની લેવાનું નહીં, માનવાનું જ નહીં. તો કાંઈક પોતાથી થાય, બાકી એમ થાય મારી પાછળ કોઈ કાંઈક કરશે. કોઈ કાંઈ કરવાનું નથી. અને એમ થાય કે હજી તો મારે બહુ જાજુ જીવવાનું છે ને આ તો બધી વાતો, એમ થોડું કાંઈ આપણે મરી જવાનું હોય એવું કદાચ મન સમજાવે. સરસ કહે છે લેખક, એ લાખ ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર. લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર.
નથી લાગતી હો. એક દાદાનું એક સપનું હતું, આ બની ગયેલી, અમે જોયેલી વાત. એમને એવું હતું કે આ સિટીમાં ભીડભાડની વચ્ચે રહીએ છીએ ને, પણ એવું નહીં, એક સરસ મજાનું ડ્રીમ હાઉસ બનાવું છે. જાણું, થોડુંક સિટી આમ બહુ દૂર નહીં, આમ બહુ નજીક નહીં, અને સરસ એક લોકેશન હોય, બાજુમાં તળાવ હોય કે નદી હોય, અને મસ્ત મજાનો બંગલો બનાવીને મોટું ગાર્ડન હોય, એમાં એક નાની ગૌશાળા રાખશું, એક આમ કોક ગેસ્ટ આવ્યો હોય તો ગેસ્ટ માટેનું ગેસ્ટ હાઉસ, એવું બધું આમ વર્ષોથી જેની કલ્પના હતી ને એવું એને બનાવવા માટે ઘણી મહેનત કરેલી, પણ મેળ નહીં પડેલો. પછી છોકરા કમાણા અને પછી એણે એવી જગ્યા લીધી, સરસ મજાનો બંગલો બનાવ્યો. બંગલો બન્યો એના લગભગ હજી 2 થી 3 મહિના થયા હતા. ત્યાં એ દાદા 2 થી 3 મહિના રહ્યા બંગલામાં. હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયા. આખી જિંદગી એની આશામાં ને આશામાં પૂરી કરી દીધી. સમજાઈ ગયું ને? એટલે મહેનત ન કરવી એવો કહેવાનો ભાવાર્થ નથી. પ્રામાણિકપણે 100% મહેનત કરો, સુખી થવા માટે, પૈસાવાળા થવા માટે, સમાજમાં તમે સન્માનભેર જીવી શકો એના માટે. પણ એના માટે જ નહીં જીવવાનું. પરમ પુરુષાર્થ મોક્ષ છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં, હિન્દુ ફિલોસોફીમાં 4 પુરુષાર્થની વાત આવે છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં વૈદિક સનાતન સંસ્કૃતિમાં સૌથી વધારે વજન મોક્ષ ઉપર આપવામાં આવે છે. શેની ઉપર? કેમ કે દુનિયાના લોકો 400 વર્ષ, 500 વર્ષ, 1000-1200 વર્ષ સુધી બધી વસ્તુ ટકી રહે, ત્યાર પછી આપણને વાંધો ન આવે, એના વિશે ઘણું બધું સંશોધન કર્યું. પણ આપણા ઋષિમુનિએ એનાથી લાંબુ નાડી દીધું કે ભાઈ આ જન્મમાં નહીં, આના પછીના કોઈ જન્મમાં આપણે હેરાન ન થવું પડે ને, એના માટેનું કંઈક સંશોધન કરો. અને એ સંશોધન છે ભગવત પ્રાપ્તિ. એકવાર આપણે ભગવાનના ધામમાં પહોંચી ગયા, ભગવાનને પામી ગયા, પછી ત્યાંથી કોઈથી પાછું ફરવાનું થતું નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તત ધામ પરમમ મમ. ત્યાં પહોંચ્યા પછી કોઈ પ્રકારનો રાગદ્વેષ, હર્ષ, શોક થતો નથી. ત્યાં આપણને પંચ વિશેની ભૂખ લાગતી નથી. તો ત્યાં કઈ સુખ નથી એવું નથી. પણ કેવું ખબર છે તમને? ખૂબ એક જાડો દાખલો દઉં, સૂક્ષ્મ વાતને સમજાવવા માટે. કેવો? એકદમ સ્થૂળ દાખલો. તમને ગુલાબજાંબુ બહુ ભાવતા હોય, બહુ જ ભાવતા હોય. તમે ગુલાબજાંબુ છે ને 10-10, 15-15 ખાઈ જતા હો. પણ 15-20 ખાઓ પછી શું થાય? ભાવે? ન ભાવે ને? પણ જેમ જેમ ગુલાબજાંબુ ખાઓ એમ નવી નવી ભૂખ લાગે અને પેટ એકદમ હળવું ફૂલ રહે. તો ગુલાબજાંબુ તમે 1 કલાક સુધી ખાઓ તો તમને થાક લાગે? પેટ ભારે થાય અને નકરી મજા જ આવે. એમ ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિનું સુખ એવું છે, જેમ જેમ તમને સુખ આવે એમ એમ નવો નવો આનંદ આવે. અને એ આનંદની ભૂખ પાછી મટે જ નહીં, અને પાછો નવો નવો આનંદ આવે. અક્ષરધામમાં બધા મુક્તો છે ને, અનાદિકાળથી ભગવાનની મૂર્તિનો મહા આનંદ માણે છે. અનાદિકાળથી હજી સુધી કોઈને તૃપ્તિ થઈ નથી. સત્સંગી જીવનમાં તો એમ કીધું કે ભગવાનની આનંદ મૂર્તિ એટલી બધી અજબ ગજબની છે કે બધા મુક્તો કાનના દર્શન કરતા હોય ને તો કાન ઉપરથી નાસિકા ઉપર વૃત્તિ લાવી હોય ભગવાનની મૂર્તિમાં, તોય સમર્થ થતા નથી. એ આનંદ કેવો હશે? સમજાય છે? એ સુખને આપણે પામવાનું છે, જેને સમજાય, જ્યારે સમજાય ત્યારે. બાકીનું બધું છે
આ લોકમાં જેટલું સેટલ થાય એટલું બધું કરવાનું, પણ આ દુનિયામાં આજ દિવસ સુધી કોઈ સેટ થયો નથી. અને સેટ થયેલા એમનેમ રહે જ કોઈ? એટલે અપસેટ જ હોય ને. એક દાદા બહુ સરસ વાત કરતા હતા. મેં કીધું, દાદા તમારા એટલા બધા વર્ષ થયા તો તમારા જિંદગીનો અનુભવ શું? મને કે સ્વામી બધે મોટીના ચૂલા છે. એ બાજુ ના હતા, કાનમ બાજુ ના. શું? બધે માટીના ચૂલા. મેં કીધું શું માટીના ચૂલા એટલે? તો કે પહેલાના જમાનામાં ચૂલા છે ને બનાવતા, ગાર માટીના હોય ને, તો કે બધાના ઘરે ગાર માટીના જ હોય. એટલે પણ શું કયો તો ખરા? તો કે કોઈક મેકઅપ કરીને ગાલ લાલ કરે, કોઈક લાફો મારીને ગાલ લાલ કરે, પણ બધાના ગાલ લાલ છે. એટલે કોઈક એમ કહેતો હોય કે મારે કોઈ પ્રકારનું દુઃખ નથી, તો સ્વામી એને એક નંબરનો ખોટો માનજો. આ દુનિયામાં કોઈ પ્રકારનું દુઃખ ન હોય એવો કોઈ મનુષ્ય જન્મો નથી. દુઃખ હોય ને તમે પછી એને નજરઅંદાજ કરો, એ વાત આખી જુદી છે, પણ ન હોય એવું બને નહીં. એટલે કોઈક એમ કહે ને આપણે જીવનમાં કોઈ દુઃખ નથી, એટલે એને શું માનવાનો? કહેવાનું નહીં, પણ સમજી રાખવાનું કે ભાઈ આ સૃષ્ટિમાં ભગવાને સુખ, શાંતિ, સ્થિરતા અને સંતોષ મૂક્યો જ નથી, તો આ ભાઈને ક્યાંથી મળી ગયો? બરાબર ને? પણ એવી મોટી પ્રાપ્તિ કરવા માટે ભગવાન સામેથી કૃપા કરે ને ત્યારે આપણાથી બળ થાય, અને એ મોટી કૃપા આપણી ઉપર થઈ ચૂકી છે. બોલો, સ્વામિનારાયણ ભગવાન આપણને આપણા ઈષ્ટદેવ મનાય છે, એની માળા જપીએ છીએ, ગળામાં એની કંઠી છે, અને કપાળમાં એનો તિલક ચાંદલો છે. ન હોય તો કરજો, બરાબર ને? માળા ન ફેરવતા હોય તો ફેરવજો. એ કેવા ભગવાન છે એનો એક વખત જો મગજમાં અંદાજ આવે ને તો પછી એ ભગવાનને મૂકી શકાય નહીં. એક તમને સરસ મજાનું ચરિત્ર કહું. એક વખત ભગવાન સ્વામિનારાયણ દાદા કાચરના દરબારમાં ગઢપુરમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ સભા કરીને વિરાજમાન હતા. દાદા કાચરના દરબારમાં બધા ઓરડા છે, તમે જોયા છે ને? આ દુનિયામાં સૌથી વધારે કોઈ પ્રસાદીભૂત સ્થાન હોય તો એ છે ગઢપુર. અને એમાંય દાદા ખાચરનો દરબાર એના જેવું તીર્થભૂત, એકદમ પવિત્રમાં પવિત્ર બીજું કોઈ સ્થાન ન કહેવાય. એમ કે સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એ ગઢડામાં 28 વર્ષ રહ્યા. ત્યાં અનેક પ્રકારની બધી લીલાઓ કરી. માટે જ્યારે જ્યારે ગઢડાની નજીક જવાનું થાય એટલે દર્શન કરવા અવશ્ય જવું. કોઈ પણ આપણા તીર્થ સ્થાનો હોય ને, વડતાલ, અમદાવાદ, કાળુપુર મંદિર, જે તીર્થ સ્થાનો હોય જ્યાં ભગવાન વિચરા હોય ત્યાં જવા મળે ને તો પહેલાં જવું જ. થોડોક સમય આપવો અને આમ ભાગમભાગ કરીને નહીં, આમ થોડુંક ભગવાનના વાઇબ્રેશન ઉતરે ને એમ શાંતિથી દર્શન કરવા, થોડુંક ભજન કરવું, ત્યાંની લીલા સમજવી, વાંચવી, એવું થોડુંક કરીને આવીએ તો બહુ મજા આવે. તો મહારાજ આથમણા બારના ઓરડાની ઓસરીએ સભા કરીને વિરાજમાન હતા. અને એ વખતે થાળ થયો એટલે બ્રહ્મચારી મહારાજને જમવા માટે બોલાવાયા. તે રઘુવીરજી મહારાજ ત્યારે શ્રીજી મહારાજની સાથે હતા. એટલે મહારાજને લઈને રઘુવીરજી મહારાજ એમના ઘેરે શ્રીજી મહારાજને થાળ જમાડવા માટે ગયા. શ્રીજી મહારાજ થાળ જેમાં મુખવાસ જમતા જમતા પાછા અક્ષર ઓરડીએ પધાર્યા. અને ત્યાં ઢોલિયા ઉપર ઓઠીંગણ કરીને શ્રીજી મહારાજ બેઠા હતા. અને
બધા સંતો ભક્તો બધા મહારાજની પાસે બેઠા હતા. ત્યારે રઘુવીરજી મહારાજ આવ્યા. ત્યારે મહારાજે રઘુવીરજી મહારાજને પૂછ્યું કે તમે જેમાં? ત્યારે રઘુવીરજી મહારાજ કે મહારાજ હું તો જમ્યો. એ વખતે લાખા ભગત આવ્યા અને ત્યારે મહારાજે કીધું કે તમે જાઓ. અને લાખા ભગત ગયા. થોડીક વાર થઈ એટલે મહારાજ અને રઘુવીરજી મહારાજ કંઈક વાતચીત કરતા હતા. આખું ડિટેલથી આખું બધું લખેલું છે. વાતચીત કરતા હતા. એમાં કંઈક મહારાજ બોલ્યા તો રઘુવીરજી મહારાજ થોડીક સ્માઇલ આપી. એટલે મહારાજે સ્માઇલ આપી. કંઈક વાત થઈ. પછી મહારાજ આડા પડખે થયા ઢોલિયા ઉપર અને રઘુવીરજી મહારાજ તકિયાની બદલે ઓશીકું શ્રીજી મહારાજ માટે મૂક્યું. એટલે મહારાજ સૂતા સૂતા કંઈક વાતો કરતા હતા અને રઘુવીરજી મહારાજ ચરણ ચંપી કરતા હતા. એ વખતે આખું દ્રશ્ય ક્લિયર થયું. ઢોલિયા ઉપર મહારાજ પોઢા છે, ઓશિકા ઉપર માથું છે. આ બાજુ રઘુવીરજી મહારાજ શ્રીજી મહારાજના ચરણ દાબે છે. તો મહારાજે જે વસ્ત્ર ઓઢ્યું હતું ને એમાંથી ચરણારવિંદ ખુલ્લા હતા. એટલે સારંગપુરના એક ભગત, એનું નામ હતું પૂજા ભગત, શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવેલા. એટલે એણે જોયું કે અક્ષર ઓરડીમાં મહારાજ શું કરે છે. ત્યાં તો મહારાજ પોઢવા વયા ગયા હતા. એટલે જોયું તો રઘુવીરજી મહારાજ ચરણ ચંપી કરતા હતા, પણ મહારાજના ચરણારવિંદ ઉઘાડા હતા. એટલે પૂજા ભગતને થયું કે લો મહારાજના ચરણારવિંદના દર્શન તો શાંતિથી કરી લઉં. અને એને ઘણા સમયથી એવું હતું કે સંતો વાત કરે છે કે શ્રીજી મહારાજના ચરણમાં 16 ચિહ્ન છે અને ઉર્ધ્વ રેખા છે. તો એ કેવી હશે? તો શ્રીજી મહારાજના ચરણમાં ઉર્ધ્વ રેખા અને 16 ચિહ્ન કેવા હશે? એટલે એ થોડીક વાર ઊભા રહ્યા. એટલે રઘુવીરજી મહારાજનું ધ્યાન ગયું. એટલે રઘુવીરજી મહારાજ કહે ભગત શું જોવો છો? એટલે પૂજા ભગત કહે કે બાપજી તમે શાંતિ રાખો, શાંતિથી દર્શન કરવા દો, ગરીબ ઉપર દયા રાખો, કાંઈ બોલશો નહીં. એટલે રઘુવીરજી મહારાજ મૌન રહ્યા અને ભગત શાંતિથી દર્શન કરવા માંડ્યા. અને એવા ધ્યાનથી દર્શન કરે. મહારાજના બંને ચરણના તળામાં ઉર્ધ્વ રેખાના દર્શન કર્યા અને જમણા ચરણમાં સ્વસ્તિક, અષ્ટકોણ, ધ્વજ, કમળ, જવ, જાંબુ, વજ્ર એ બધા દર્શન કર્યા. ડાબા ચરણમાં મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, ધનુષ, વ્યોમ, અર્ધચંદ્ર અને કળશના દર્શન કર્યા. એ વખતે શ્રીજી મહારાજ આમ તો પોઢી ગયા હતા, પણ ભગવાન કોઈ દી પોઢે? એના ભગત માટે તો જાગતા જ હોય. શ્રીજી મહારાજે એક ચમત્કાર દેખાડ્યો. શ્રીજી મહારાજની ઉર્ધ્વ રેખામાંથી શીતળ, શાંત અને શ્વેત તેજ નીકળ્યો. અને એટલો મોટો તેજનો સમુદાય ધીમે 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 નીકળ્યો. પૂજા ભગતને બીજું કાંઈ દેખાતું બંધ થઈ ગયું, નકરું તેજ દેખાય. અને થોડીક વાર સુધી, થોડીક વાર એટલે 24 મિનિટ સુધી, 1 ઘડી સુધી એ તેજ દેખાણું. અને પછી ઉર્ધ્વ રેખામાંથી નીકળતું તેજ 16 ચિહ્નમાં ધીમે 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 કરતું સમાઈ ગયું. 24 મિનિટ આવું તેજ દેખાણું. ત્યારે શ્રીજી મહારાજ પોટેલા દેખાતા હતા ને, તરત જાગીને બેઠા થયા અને કે ભગત, એ પૂજા ભગત, તને કાંઈ દેખાણું? કે હા મહારાજ, તેજ દેખાણું. તમારી ઉર્ધ્વ રેખામાંથી નીકળું અને 16 ચિહ્નમાં સમાઈ ગયું. તો કે તને આવું ક્યારે દેખાય છે? કે ના મહારાજ, આવું તો કોઈ દાડો દેખાતું નથી.
પણ મહારાજ તમે કૃપા કરીને આવા દર્શન કરાવ્યા, બહુ તમે મારું કામ કરી દીધું. પછી પૂજા ભગતને સંતોનો સમાગમ બહુ થયેલો, એટલે એના મનમાં કાયમ એમ થાય કે આ મનુષ્ય રૂપે જે સ્વામિનારાયણ ભગવાનનું આપણે ધ્યાન ભજન કરીએ છીએ એ સ્વરૂપ અને અક્ષરધામમાં જે સ્વરૂપ છે એમાં કાંઈ ફેર હશે કે બંને એક જ હશે, કે અહીંયા દેખાતા હોય એ ટાઈપના હશે કે કંઈક બીજા હશે? એટલે પૂજા ભગત કે મહારાજ એક પ્રશ્ન પૂછવો છે, તમે રાજી હો તો? એ બોલો ને. મહારાજ કે પૂછો. એટલે ભગત કે મહારાજ અક્ષરધામને વિશે ભગવાનનું સ્વરૂપ કેવું હશે? પ્રશ્ન કોને પૂછે છે? ભગવાનને જ. એટલે ભગવાનને એમ થયું કે હજી થોડુંક આમને સમજાવવું પડશે. અક્ષરધામને વિશે ભગવાનનું સ્વરૂપ કેવું હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, હો સાંભળજો ધ્યાનથી, મર્મ ભાષામાં પણ મહારાજ પોતાનો મહિમા કહે છે. શ્રીજી મહારાજ કે બ્રહ્માના બાપ વૈરાજ પુરુષ, તેને પણ એ ભગવાનના સ્વરૂપનું દર્શન નથી. અને વૈરાટના બાપ મહતત્વ, તેને પણ ભગવાનના સ્વરૂપનું દર્શન નથી. અને મહતત્વના બાપ પ્રધાન પુરુષ અને પ્રધાન પુરુષના બાપ મૂળ પુરુષ, તેને પણ એ ભગવાનનું ક્યારેય દર્શન નથી. ક્યારેક થાય અને ક્યારેક ન થાય, એને પણ ક્યારેક થાય કે ન થાય. અને ભગવાનના સ્વરૂપનું દર્શન તો અક્ષરના મુક્તને નિરંતર છે. અક્ષરધામના મુક્તોને એ ભગવાનના અખંડ દર્શન થાય છે, અને બીજા તારે અહીંયા દર્શન થાય છે. એટલે હું અહીંયા તને મનુષ્ય રૂપે દેખાવ છું, હમણાં સૂઈ ગયો તો જાગીને તને જે તારી સાથે વાત કરું છું ને એ અને અક્ષરધામનું સ્વરૂપ એ બે અલગ અલગ નથી, બંને એક જ છે. એ સાંભળીને પૂજા ભગતને એક સંચય રહેતો તો એ ટળી ગયો. એ આ અને આ એ અક્ષરધામમાં, અક્ષરધામમાં જે સ્વરૂપ છે અને મૂર્તિ રૂપે જે સ્વરૂપ છે એમાં કોઈ ભેદ નથી. એ જેવા અક્ષરધામમાં છે સ્વામિનારાયણ ભગવાન, એવા જ મંદિરમાં વિરાજમાન મૂર્તિમાં એવા ને એવા છે, એ જ સ્વરૂપે છે. એવા ને એવા આપણા આત્મામાં રહ્યા છે, એવા ને એવા જીવ પ્રાણી માત્રમાં રહ્યા છે. એને કહેવાય સ્વરૂપાદ્વૈત સિદ્ધાંત. સત્સંગી જીવનમાં એની વાત આવે છે કે ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા પોતાના ભક્તોને સુખ આપવા માટે એ બધા સ્વરૂપે રહી શકે છે, એવા ને એવા જ. એનો એક દાખલો દઉં. કઈ રીતે? ઇલેક્ટ્રિકનો વાયર જતો હોય, તમે અહીંયા છેડો નાખો કે ઓલે પણ છેડો નાખો, ગમીના છેડો નાખો, કરંટ એક સરખો આવે, આવે કે નહીં? એમ ભગવાન સર્વવ્યાપક છે. સાકાર થકા સર્વત્ર વ્યાપક છે, મૂર્તિમાન થકા સર્વત્ર વ્યાપક છે. એટલે જ્યાં તમે ભગવાનની ધારણા કરો ત્યાં તમારા માટે તરત સાક્ષાત્કાર દર્શન આપવા માટે સમર્થ છે. શું કામ? ભગવાન એવા કેપેબલ છે. ભગવાનનું ચૈતન્ય તેજ સર્વત્ર વ્યાપીને રહ્યું છે. એ ભગવાનનું નેટવર્ક છે, ભગવાનની શક્તિ છે. સમજાઈ ગયું ને? એટલે ભગવાનના સંતો ભક્તો ક્યાંક વગડામાં ક્યાંક ખોવાઈ ગયા હોય, આ છે તે છે, ત્યાં ભગવાનની સ્તુતિ કરે, ત્યાં ભગવાન દર્શન દે. અક્ષરધામમાં મુક્તો જે ભગવાનના હાથ જોડીને દર્શન કરે છે ને એક ધારા, એ જ ભગવાન અહીંયા મને દર્શન આપે છે એમ માનીને તમે ભાવના સહિત સ્તુતિ પ્રાર્થના કાંઈ પણ કરો, એ જ ભગવાન સાંભળે છે. એવા ભગવાન છે. કણ કણમાં, જીવ જીવમાં, બધામાં એ ભગવાન રહ્યા છે. પૂજા ભગત બહુ ખુશ થઈ ગયા. ત્યારે એના ઉપર રાજી થઈને ભગવાને વાત કરી. ભગત બહુ સારા હશે એટલે ભગવાને પહેલાં તો તેજ દેખાડ્યું ચરણારવિંદમાંથી, પોતે પોતાના મહિમાની વાત કરી, અને હવે એક જોરદાર વાત કરે છો. એક જ લાઈનની વાત છે, પણ
અદ્ભુત છે. આ નંદ સંતોનું લખેલું ચરિત્ર છે, પ્રસાદીનું. શ્રીજી મહારાજે વાત કરી છે, સુખ માત્ર ભગવાનની મૂર્તિને વિશે રહ્યું છે. શેમાં રહ્યું છે? સુખ માત્ર ભગવાનની મૂર્તિને વિશે રહ્યું છે અને દુઃખ માત્ર છે તે પંચ વિષયમાં રહ્યું છે. શેમાં? સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં અને દુઃખ માત્ર પંચ વિષયમાં. અત્યારે આપણને ઊંધું લાગે છે. પંચ વિષયમાં સુખ માત્ર લાગે, સારું જોવું, ખાવું, સૂંઘવું, સ્પર્શ કરવો, અને ભગવાનની મૂર્તિ સંબંધી કંઈક કરવાનું થાય ને તો કીડિયું ચડે. પણ એ આખું જ આપણા માઇન્ડસેટમાં ઊંધું છે ને, એને આમ સીધું કરવાનું છે. આ જીવનનો તાર કપાઈ જાય ને, આપણે શરૂઆતમાં વાત કરીએ એમ, એ પહેલાં આ કામ કરવાનું છે. એટલે ભગવદ્ ગીતામાં કીધું કે ભગવાન સંબંધી જે સુખ છે ને એ શરૂઆતમાં વિષ જેવું લાગે, પણ જ્યારે એનું પરિણામ ભોગવવાનું થાય ને ત્યારે અમૃત જેવું હોય. અને માયિક સુખ શરૂઆતમાં અમૃત જેવું લાગે, પણ જ્યારે એનું ફળ ભોગવવાનું થાય ત્યારે ઝેર જેવું લાગે. ગુણાતીતાનંદ સ્વામી એનો જાડો દાખલો દેતા કે એક ભાઈ દાંતડીથી ગોળ તોડતા હતા. એમાં દાંતડીનો આગલો ભાગ આવે ને ધારદાર, એ તૂટી ગયો, પણ ગોળવાળો હતો. એટલે એક કૂતરું આવ્યું, એણે ચાટ્યું, એને મીઠું લાગ્યું, એટલે કૂતરું ગળી ગયું. સમજાણો? એ જીભ ઉપર જેટલી વાર રહે એટલી વાર ગળું લાગે, પણ જેવું અંદર જશે એટલે શું થાય? આંતરડું કાપી નાખશે. એમ પંચ વિષયના ભગવાન સિવાયના સુખ એવા છે, જેટલા ભોગવો ને એટલા શરૂઆતમાં બહુ ગળ્યા લાગે, પણ પછી આપણામાં અશાંતિ, ઉદ્વેગ અને ભગવાનનો કોપ પેદા કરે. એવી મહારાજે વાત કરવી, સુખ માત્ર ભગવાનની મૂર્તિને વિશે રહ્યું છે અને દુઃખ માત્ર છે તે પંચ વિષયમાં રહ્યું છે. એમ કહીને શ્રીજી મહારાજે કૃપા દ્રષ્ટિ કરી અને એ ભગત સામે જોયું, એટલે એના અંતઃકરણની તમામ વાસના બળી ગઈ. વાસના માત્ર બળી ગઈ ભગવાનની અમીમય દ્રષ્ટિથી. પછી એ ભગત 12 વર્ષ ઘરમાં રહીને બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. અને એક વખત નિત્યાનંદ સ્વામી સારંગપુર ગયેલા, ત્યારે કીધું કે તમે સંસારમાં શાના માટે રહ્યા છો? તમે તો બ્રહ્મચર્ય પાળો જ છો ને, ત્યાગી થાઓ ને. ત્યારે પૂજા ભગત કે સ્વામી, મારી પ્રકૃતિ એટલે કે મારો સ્વભાવ જરાક આકરો છે, એટલે સંતોમાં તો બધું સહન કરવું પડે, એટલે ત્યાગાશ્રમમાં હું પાર ન પડું તો. પણ નિત્યાનંદ સ્વામી કે નહીં વાંધો આવે, ભગવાનની કૃપા દ્રષ્ટિ છે ને, પાર ઉતરી જશો. તો કેમ કરું? ઘર વખરી બધી વેચી દો અને હાલો અમારી યારે. એમ કે નિત્યાનંદ સ્વામી ગઢપુર લાવીને પાર્ષદ બનાવી દીધા. આખી જિંદગી સેવા કરી, ભજન કર્યું અને છેવટે અક્ષરધામમાં ગયા. આવા ભગવાન સ્વામિનારાયણ આપણને મેળા છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાન સ્વામી કીધું, વિધિ પર તે વિરાટ કહીએ, તે પર પ્રધાન પુરુષ લઈએ, તે પર મૂળ પ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજશ. ભગવાન સ્વામિનારાયણ કેવા છે? બ્રહ્માથી પર વિરાટ, વિરાટથી પર પ્રધાન પુરુષ, પ્રધાન પુરુષથી પર મૂળ પુરુષ એટલે કે પ્રકૃતિ પુરુષ, અને તેનાથી પર અક્ષર, અક્ષર બ્રહ્મ. અને પછી અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યો મનુષ્યનો દેહ. અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યો મનુષ્યનો દેહ. તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારો ને મનમાંથી. સમજાણું ને?
અત્યારે તો ભગવાન સ્વામિનારાયણને જેમ છે એમ કહેવાનું બહુ કઠણ થઈ ગયું છે, પણ સૃષ્ટિની હાયરાર્કીમાં આમ તમે જાઓ કે બ્રહ્મા પછી વિરાટ નારાયણ પછી પ્રધાન પુરુષ પછી મૂળ પુરુષ પછી અક્ષર, અને અક્ષર પર પુરુષોત્તમ નારાયણ, અક્ષરાત પરતઃ પરહ એવા આપણા ભગવાન સ્વામિનારાયણ છે, જેનાથી મોટો કોઈ નથી. સહજાનંદ કે દર્શન કર કે મગન ભય સબ ગુરુ જ્ઞાની હે. સહજાનંદ કે દર્શન કર કે મગન ભય સબ ગુરુ જ્ઞાની હે. અદભુત રૂપ વિચારત મન में है, अद्भुत रूप विचारत मन में है. नहीं आवे मुख से वाणी है, नहीं आवे मुख से वाणी. अनंत कोटि जग चरण परत है, ब्रह्म मोहल के सुखयानी है. अनंत कोटि जाके चरण परत ब्रह्म मोहल के सुखयानी. सोहरि को हम प्रकट बतावे, सोहरि को हम प्रगट बतावे. भेद विना भटकत प्राणी है, भेद विना भटकत प्राणी. આવા મોટા ભગવાન છે. હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં એક જગ્યાએ ભગવાનનો મહિમા કીધો છે કે મોટા મોટા ધામાધિપતિઓ અક્ષરધામમાં જ્યારે ભગવાન પાસે આવે ત્યારે પોતાના મસ્તકને ભગવાનના ચરણમાં ઘસે, એટલે એ બધા મોટા મોટા ધામાધિપતિઓના મુગટ ઘસાઈ ગયેલા છે એવું સ્તુતિના એક શ્લોકમાં આવે છે. એવા આપણા ભગવાન છે. એમ જ્યારે આપણે માનીએ ને ત્યારે ખૂબ મજા આવે. અને ભગવાનનો મહિમા જ્યારે આપણે વિચારતા હોઈએ ને ત્યારે આપણને ગમે, બહુ મજા આવે ને. હું એમ કહું, ભગવાન સર્વવ્યાપક છે, બધામાં ભગવાન વ્યાપેલા છે. આપણને સાંભળવું ગમે ને. પછી હું કહું કે ભગવાન સર્વશક્તિમાન છે, આપણને ગમે. ભગવાન સર્વેના નિયંતા છે, સાંભળવું ગમે ને. હો, સ્વામિનારાયણ ભગવાન સર્વેના કંટ્રોલર છે. આ સમગ્ર સૃષ્ટિ ભગવાને બનાવી છે, આપણને ગમે ને ભગવાનનો મહિમા. પણ આમ જો ખાલી મહિમા સમજીએ ને તો ભગવાનમાં પ્રેમ થાય નહીં. તો તમને પ્રશ્ન થશે, ભગવાનનો મહિમા સમજવાથી તો પ્રેમ થાય, તો કેમ પ્રેમ ન થાય? એક દાખલો દઉં. ભારતના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. હું એમ કહું, અત્યારે આખા ભારતનું શાસન નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે. નરેન્દ્રભાઈ મોદી જે રાજ્યમાં જે કરવા ધારે ને એ કરી શકે. એને જો પાકિસ્તાન ઉપર હુમલો કરવો હોય તો તરત જ થઈ શકે, એની બધી શક્તિ છે ને. પણ જ્યાં સુધી નરેન્દ્રભાઈનો મહિમા પરબારો હોય ને, બારો ત્યાં સુધી આપણને કાંઈ ફિલિંગ આપે નહીં. પણ તમે સભામાં બેઠા હો ને તમારી ઉપર આવે નરેન્દ્ર મોદીનો ફોન અને તમને કહે કે તમે ક્યાં ગયા છો? તમે કહો સરોવરી ધામમાં છું. એટલે કે એવું? તમે ફ્રી થઈને મને ફોન કરજો ને, તમારું કામ હતું.
આખી સભામાં કોના વિચાર આવે? નરેન્દ્રભાઈ મોદીના. શું કામ? કે ભાઈ તમારો એની સાથે એવો સંબંધ છે ને તમને યાદ કર્યા એમ. કનેક્શન કંઈક લાગ્યું ને. એમ ભગવાનનો મહિમા આપણે ગમે એટલો સાંભળીએ, વાંચીએ, વિચારીએ, પણ એ ભગવાનનો મહિમા આપણે આ મારા ભગવાન છે એમ પોતાની સાથે જો ન લગાડીએ તો એ મહિમાથી જે બળ આવવું જોઈએ, એ મહિમાને લીધે જે ભગવાનમાં પ્રેમ થવો જોઈએ, એ આપણને થાય નહીં. એટલે આજ મારે ઓરડેના પદ છે ને, એમાં બહુ સરસ સમજવા જેવી વાત છે. હું તમારે ધ્યાન ઉપર લાવું. આપણે એમ કહે ને કે સ્વામિનારાયણ ભગવાન તો અનંત જીવોના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા. એમાં એક ટેસ્ટ છે ને. પણ જ્યારે તમે એમ વિચારો કે સ્વામિનારાયણ ભગવાન મારું કલ્યાણ કરવા માટે આ ધરતી ઉપર આવ્યા, તો પછી એનો ટેસ્ટ આખો ફરી જાય કે નહીં? તમે બીજાના લગ્ન માટેની બધી તૈયારીમાં ગયા હો, એની આ એક ટેસ્ટ હોય, તમારા દીકરાના મેરેજની તમે તૈયારી કરતા હોય, એનો કઈ ફરક હોય કે નહીં? આ સભા, આજની સભા દિનેશભાઈના સુપુત્ર તિલકના 27 તારીખે મેરેજ છે. એ મેરેજના બધા શું કહેવાય, કાલથી બધા પ્રોગ્રામ બધા થવાના શરૂ. તો તિલકની અને દિનેશભાઈ દિનેશભાઈ તેજાણી, એમની એવી હતી ઈચ્છા કે અમે અમારા માંગલિક બધા સાંસારિક કાર્યક્રમો કરીએ એ પહેલા બધા સંતો ભક્તોને જમાડીને સભા કરીને આનો શુભારંભ કરવો છે. જોરથી તાળી પાડો, આ શીખવા જેવું. અને બીજું રાજી થવા જેવી તમને વાત કરું. અમે લગભગ 1 વીક પહેલા એમના ઘરે ગયા હતા. એમના ઘરે થાળ કર્યો, સંતો જયમાં, મહાપૂજા કરી સંતોએ, અને ધૂન કીર્તન કર્યા. શું કામ ખબર છે? લગ્ન નિમિત્તે એમના મગજમાં એવું છે કે મંગલમય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન છે. કોઈ પણ માંગલિક કાર્યક્રમ આપણે કરવો હોય એમાં ભગવાનને ભગવાનના સંતોનો યોગ ન હોય તો એ મંગલકારી કહેવાય, માંગલિક ન કહેવાય ને. મંગલમાં મંગલ તો ભગવાનની મૂર્તિ છે. એટલે ભગવાન અને સંતો દ્વારા 1 વીકથી બધું શરૂ કર્યું છે. અને અમે 1 વીક પહેલા ગયા હતા એમના ઘરે, ત્યારથી આજ દિવસ સુધીમાં 1 દિવસ સંતો વગરનો ખાલી નથી ગયો એમના ઘરે. શીખવા જેવું છે. લગ્નમાં બીજું બધું કરીએ પણ ભગવાનનો સંબંધ જ ન હોય, એની કરતાં આ ટાઈપના લગ્ન થાય ને એ બહુ પ્રેરણા લેવા જેવું છે. આમાં બધાની વૃત્તિ ભગવાનમાં રહે, અને જેના લગ્ન થવાના હોય ને એની ઉપર અક્ષરધામમાંથી ભગવાન આશીર્વાદનો ઢગલો કરે કે નહીં, આ લોકોએ બરાબર કામ કર્યું, મને ભૂલી ગયા નથી. તમે પિક્ચર વાળાને બોલાવો, બધા ડાન્સ કરતા હોય ને બધા રાહડા લેતા હોય, એ જોવે ને તો કોપ થાય ભગવાનને કે મારી દીધેલી સંપત્તિ આમ ખોટી જગ્યાએ વાપરે છે. અને જ્યારે આવું કોક કરે ને ત્યારે ભગવાન રાજી થાય. અને શીખવા જેવું, લગ્નમાં બીજા ખોટા ખર્ચા કરવા કરતા આવું બધું કરીએ ને, મનની પવિત્રતા રહે ને ભગવાનનો રાજીપો થાય. બરાબર ને? સુખ में दुख में सुमिरन सब करे, सुख में करे ना कोई, सुख में सुमिरन करे तो दुख कहाँ से होय. આ દિનેશભાઈ અને એમના પરિવારે, તિલક એને બધાએ સુખના સમયમાં ભગવાનને યાદ રાખ્યા છે. દુઃખ આવે ન આવે. શીખવા જેવું છે કે નહીં? હું તો બહુ રાજી થયો હતો ખરેખર. એમ કે મને છે ને આ બધા લગ્નમાં બધા ઓલા બાતનું બધું કરે ને મને ગમતું નથી, પણ આવું કોઈ કરે તો આપણા
હરિભક્ત સમાજમાં પ્રેરણાદાયી છું. બોલો. પાછું એક બીજી નવાઈની વાત ઈ કે જેના લગ્ન હોય ને એ છોકરો તો અઠવાડિયા 15 દિવસથી બધા એ ટાઈપના માણસ વારે ફરતો હોય કે તમે એને ગોતો ન તમને જડે. પણ એની બદલે આ તિલક કાલે મારી પાસે 1-2 કલાક બેઠો હતો, સત્સંગ કર્યો, કોઈ સાંસારિક વાત નહીં, કાંઈ નહીં, ભગવાનની વાત. એને કંઈક 2-4 પ્રશ્ન હતા તો અમે બધા સત્સંગ કરતા હતા. શીખવા જેવું છે. સારું હોય ને એ ગ્રસ્થાશ્રમી જ છે ને બધા, પણ કરી શકે છે. સંપત્તિ ભગવાન આપી છે. જેની પાસે નથી હોતી ને સંપત્તિ, એ પ્રી વેડિંગ શૂટિંગ માટે આમ તે ક્યાં ના ક્યાં જાય, સમય જિંદગી બધું બગાડે, કેટલી પ્રકારના પાપ કરીને આવે. હો, વેત ન હોય તોય એની બદલે સક્ષમ છે બધું કરવા માટે, છતાં પોતાની વૃત્તિ બહેકે નહીં, ભગવાન નારાજ ન થાય, ભગવાનની પ્રસન્નતા જળવાઈ રહે, એના માટે આ બધું કરે. એકવાર તાળી પડી. વાત આપણે કરતા હતા ભગવાનનો મહિમા. આ ભગવાન મારા છે એમ જો માનીએ ને તો બરોબર લાગે. બરાબર ને? તો બરાબર લાગે. વિરાટ કોહલી સેન્ચુરી મારે, આપણે હા બહુ સરસ આમ તેમ ખુશ થઈ જાય. આપણો છોકરો રમવા ગયો હોય, એ ખાલી છે ને માંડ 50 રન મારે ને તોય આખું ઘર ખુશખુશાલ થાય. શું કામ? મારો છોકરો. જાણો, એમ બહુ મોટો ભગવાનનો મહિમા કદાચ આપણને ન ખબર પડે, પણ થોડુંક એમ થાય ને કે આ ભગવાન મારા છે, એટલી બધી મજા આવે, શાંતિ શાંતિ થઈ જાય. આજ મારે ઓરડેના પહેલા પદમાં પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછે છે, કહો ને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર. કહો ને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર. સુંદર શોભતા રે, અંગે સજ્યા છે શણગાર. સુંદર શોભતા રે, અંગે સજ્યા છે શણગાર. આ પ્રશ્ન શેમાં આવે છે? પહેલા પદમાં. બરાબર? પહેલા પદમાં ક્યાં? અને શું પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે ક્યાં હતા અને ક્યાંથી આવ્યા? બરાબર. અને ચોથા પદમાં ત્રીજા પદમાં ભગવાન એનો જવાબ આપે છે. આપણે ગાઈએ એમાં શું કીધું ખબર છે? આપણે બધા ગાઈએ છીએ, પણ આજે એક તમને નવો દ્રષ્ટિકોણ આપો. ઓરડાના ત્રીજા પદમાં ભગવાને પોતાના ધામનું વર્ણન કર્યું, હું કોણ છું, કેવો છો, એ બધું વર્ણન કર્યું. આપણને પ્રશ્ન થાય, આવું કેમ ભગવાને કર્યું? સમજવા જેવો આપણા કલ્યાણનો મુદ્દો આમાં છે. બધા ધ્યાનથી સાંભળજો, ક્યાંય મન આમ તેમ જવા દીધા વગર. આપણા ઈષ્ટદેવ એટલે કે ધામી, ધામ એટલે કે અક્ષરધામ ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ. અને આપણને ભગવાન સ્વામિનારાયણ જે મુક્તિ આપવાના છે, એ મુક્તિ અવસ્થા કેવા પ્રકારની છે એનો આપણને જેમ જેમ કલ્પના નિશ્ચય આપણા મગજમાં જેટલો ક્લિયર હોય ને એટલું આપણું કલ્યાણ થાય. કઈ 3 વસ્તુ? આપણા સ્વામિનારાયણ ભગવાન એ જેવા છે એવા આપણા મગજમાં ક્લિયર થાય, એમનું ધામ અને આપણી મુક્તિ અવસ્થા એ જેટલી ક્લિયર હોય આપણા મગજમાં કલ્પના કરી કરીને એટલું મોટું આપણું કલ્યાણ થાય. જેવી વાત સાંભળે એવી એની સમજણ થાય, અને જેવી એની સમજણ થાય એવું એનું કલ્યાણ થાય. સમજાણું ને?
એટલે પંચાળાના પહેલા વચનાવતમાં શ્રીજી મહારાજે કીધું કે ભગવાનના સુખનું અનુમાન કરીને માનવું કે ભગવાન જેવું સુખ બીજે ક્યાંય નથી. અને તમે જોજો જેટલા આધ્યાત્મિક ગ્રંથો છે ને એમાં ભગવાનના સ્વરૂપની વાત આવે, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપની, ભગવાનના ગુણની, ભગવાનનું ધામ કેવું છે એ વાત આવે. અને જેને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ બધા કેવા સુખિયા થયા છે, આ ત્રણ જ વાત આવે. શું કામ? એ ત્રણ બાબતનો જેટલો નિશ્ચય આપણા મગજમાં ક્લિયર કટ પાક્કો થાય એવું આપણું કલ્યાણ થાય. માણસના મગજમાં આ વસ્તુ ક્લિયર કરવાનું શું કારણ? માણસનું મગજ છે ને સતત કલ્પના અને ચિત્રણ કર્યા જ કરતું હોય કાંઈક ને કાંઈક. જો તમે એને આ ભગવાનનું ધામ અને આપણી મુક્તિ અવસ્થા એના વિશે ચિત્રણ ન કરાવો ને તો બીજું તો વિઝ્યુઅલાઇઝેશન કરીને બીજું તો અંદર નાખ્યા જ કરવાનું. અને બીજું એવું છે કે ભગવાનના સ્વરૂપનું અને ભગવાનના વૈભવનું જેટલું આપણે ચિત્રણ કરીએ, વારંવાર વાગોળીએ, એટલું આપણું માઇન્ડનું ડાયરેક્શન સ્થિર રહે, એક જગ્યાએ વળગેલું રહે, આપણી ભક્તિના મૂળ ઊંડા જાય. ભગવાન કેવી રીતે રહે છે, ક્યાં રહે છે, કેવા છે, કેવી મુક્તિ મળે છે, એ જેટલું આપણી કલ્પનામાં, પરિકલ્પનામાં જેટલું ક્લિયર થાય એટલી આપણી ભક્તિની તીવ્રતા વધે. કોઈને એવું હોય કે મારે તો છે ને થોડુંક ભગવાનના માર્ગે ચાલવું છે પણ નથી મારાથી થતું, તો આ ત્રણનો છે ને ખૂબ વિચાર કરવો, એટલે એની મેળે મેળે તમને ભગવાનના માર્ગે ચાલવાનું મન થવા મળે. જેનું ચિત્રણ આપણા મગજમાં વારંવાર થયા કરે જીવંતપણે, એની ભાવના પ્રબળ થઈ જાય. સમજાણું? વચ્ચે નહોતું બધાને જેને હોય ને કેનેડા જવું, વિદેશ જવું, ત્યાં બધું ખ્યાલ આવ્યો બધાને કે હવે ત્યાં કંઈ બહુ માલ નથી એટલે હવે બધું શાંત થઈ ગયું. પણ વચ્ચે તો એક માહોલ હતો 3-4 વર્ષ પહેલાં, ત્યાં જવું. એ બધું ક્યાંથી થયું? કોઈ વિદેશ જોયો નથી, કોઈ દી એનો અનુભવ નથી કર્યો, તો પણ ત્યાં જવા માટે માણસો મરવા તૈયાર થાય, ડંકી રૂટથી જાય ને કેવું બધું કરે. શું કામ? કોકે વાત કરી, મોબાઈલમાં આમાં તેમાં એ બધું જોયું, આવું હોય, એની કલ્પના કરીને એટલું બધું કરી નાખ્યું કે જીવું કે મરું પણ એકવાર ત્યાં જવું છે. આપણે પણ આ દેહ કરીને ધામને પામવું છે. આ મિથ્યા ખોટા જગતનું પણ એટલું ચિત્રણ જો કોઈ માણસ કરે, તો એટલું બધું સાહસ કરી શકતો હોય, તો સદા શાશ્વત અને દિવ્ય વસ્તુનું કોઈ આ રીતે ચિત્રણ કરે તો એનામાં કેટલું બળ આવે બોલો. એટલે આ બધી વસ્તુ જરૂરી છે આપણું લક્ષ્ય શુદ્ધ કરવા માટે. અને જેટલી ભગવાનનું ધામ અને આપણી મુક્તિ અવસ્થાનું ચિત્રણ મગજમાં રહે ને, આ જગત આપણને ખોખલું લાગવા મળે, જગતમાંથી વૈરાગ થઈ જાય. અને શ્રીજી મહારાજે કીધું છે કે તમે જેવો મને જાણશો એવા હું તમને કરીશ. એટલે જેટલી આ અનુભવની દ્રઢતા થાય એટલી અનુભૂતિ આપણી વહેલી થાય. બરાબર છે? હવે તમે જ્યારે કોઈ પણ કીર્તન સાંભળો, કોઈ પણ આધ્યાત્મિક ગ્રંથ વાંચો, ત્યારે આ વાત આવે ને એટલે એમનેમ કાઢી નહીં નાખવાની, એને ઘૂંટવાની. હવે જો સ્વામિનારાયણ ભગવાન આજ મારે ઓરડેના 3જા પદમાં શું કહે છે, અને આ પદ છે ને ભગવાને પોતે લખેલું છે એવું આપણા સંપ્રદાયના ઇતિહાસમાં કહેવાય. જેને આવડતું એ બધા આપણે સાથે ગાશું. એમાં ભગવાન એકદમ સીધું સિમ્પલ ગુજરાતી છે. પહેલા પોતાની વાત કરશે, હું કોણ છું, કેવો છું, મારું ધામ કેવું છે અને હું શા માટે આવ્યો છું.
બરાબર. આ બધા પ્રશ્ન તમારે, પ્રશ્નના ઉત્તર આ પદ સાંભળતા સાંભળતા તમારે ગોતી લેવાનું. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયા નીચે જો તમારું ધામ છે રે. અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરે અભિરામ અતિ તેજો મયા રે. રવિ શશી કોટિ કવારે જાય, શીતળ શાંત છે રે, તેજની ઉપમાન દેવાય. એમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર, એ દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર. દેવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડાય. મને જાણજો રે, હે મારા આશ્રિત સૌ નર નાર, મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી. હું તો તમ કારણે આવ્યો ધામ થકી ધરી દે, પ્રેમાનંદ નો રે વાલો વર્ષા અમૃત મેં. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિ. ભગવાન શેના માટે આવ્યા છે ને? હું તો તમ કારણે. પેલા મહિમા કીધો અને પછી કીધું કે હું સાર્વજનિક બધા માટે નથી આવ્યો, પણ કોની માટે આવ્યો છું? તમારા માટે. એમ આપણે ભગવાનનો મહિમા સમજીએ ને તો મુખી કાકા બહુ મજા આવે. હવે તમારે આ જ કરવાનું છે હો, બીજું કાંઈ કરતા જ નહીં. હવે એક છેલ્લું ચરિત્ર લઈને પછી આપણે પૂરું કરશું. વાકિયામાં, કાઠિયાવાડમાં એક વાકિયા ગામ છે. વાકિયા ગામના મોકા ખાચર હતા. મોકા ખાચરના દીકરાનું નામ હતું ઘેલા ખાચર. મોકા ખાચરના દીકરા ઘેલા ખાચરના લગ્ન કરવાના હતા, પણ એને ભગવાન અને સંતોમાં ખૂબ પ્રેમ. એટલે ઘેલા ખાચર ના પાડે, મારે લગ્ન નથી કરવા. બધા બહુ મનાવે પણ ના જ પાડે. એમ કરતા કરતા શ્રીજી મહારાજ પાસે વાત ગઈ. મહારાજને વાત કરી કે મહારાજ આ ઘેલો ના પાડે છે, મારે પરણવું નથી, તો તમે સમજાવો ને. પછી મહારાજે કીધું કે ભાઈ તારે શું વાંધો છે? કે મહારાજ પછી તમારી ભક્તિ ન થાય, આ બધી પરણવાની જફા કરું એ તો મોટું લકચિંદર. એક ગેટમાં જાવ તો 2 ગેટ આવે, બે માંથી 4 ગેટ આવે, બધા ગેટમાં નીકળવામાં હું પાર જ ન આવે. મહારાજ કે તું સંસારમાં રહીશ ને તોય તું મારા પરાયણ રહીશ, મારું વચન માન, મારા વચને તું લગ્ન કર. હા પાડી. પણ ઘેલા ખાચર પાક્કું હતો કે મહારાજ એમ નહીં, તમારે કંઈક ગિફ્ટ આપવી પડે ને મને. મહારાજ કે શું ગિફ્ટ જોઈએ? કે મારા લગ્ન થાય ને ત્યારે બીજા અણવર ફણવર મારે કોઈ ન જોઈએ. તો તમે આવો, મને દર્શન દો તો હું લગ્ન કરું. તમે મારા લગ્નમાં આવો તો. પછી શ્રીજી મહારાજે મોકા ખાચરને કીધું
કે તમારા ઘેલાના લગ્ન થશે ત્યારે હું જરૂર આવીશ, માટે લગ્નની બધી તૈયારી કરો, અમે ગઢપુર જઈએ છીએ. એમ કરીને પછી મહારાજ ગઢપુર ગયા. થોડાક જ દિવસોમાં લગ્ન આવવાના હતા. લગ્નની બધી તૈયારીઓ ચાલી. ગેલા ખાચર કે મહારાજે વચન આપ્યું જ, પણ આપણી ફરજ છે એકવાર મહારાજને યાદી તો આપવાની. માણસ મોકલો ગઢડે. શ્રીજી મહારાજને કીધું કે મહારાજ ગેલાના લગ્ન આવ્યા છે, તમારે વચન પ્રમાણે આવવું પડશે, નકર લગ્ન નહીં કરે. મહારાજ ખબર જાણ્યા. મહારાજ કે જવું તો પડશે. પણ એ દિવસે, જે દિવસે નીકળવાનું હતું ને, એ દિવસે મહારાજને અચાનક એક કામ આવી ગયું. તો ટાઈમે નીકળાણો નહીં, થોડુંક મોડું થઈ ગયું, લેટ થઈ ગયું મહારાજને. એટલે દિવસ પૂરો થવા આવ્યો ને ત્યારે મહારાજ ફ્રી થયા, અને ત્યારે મહારાજ નીકળ્યા. બહુ મોડું થઈ ગયું રસ્તામાં. અને આ બાજુ એ લગ્નના વિધિમાં ફૂલેકું લઈને, શું કહેવાય, ફૂલેકા ઉપર મોકા ખાચરના દીકરા ઘેલા ખાચરને ગામમાં ફેરવવાના હતા. ફૂલેકાની બધી તૈયારી થઈ ગઈ, પણ મહારાજનું આવ્યા ને એટલે બધું પડ્યું મૂકીને બધા રાહ જોઈને બેઠા. પણ ફૂલેકામાં કોઈ પ્રકારનો ઉત્સાહ રહ્યો નહીં. બધાને એવું થયું કે મહારાજ નહીં આવે તો. અને ઘેલા ખાચર તો હાવ નિરાશ થઈ ગયા. અને એણે કહી દીધું કે મહારાજ નહીં આવે, મારે લગ્ન કરવાના થતા નથી. એટલે બધા ટેન્શનમાં આવી ગયા કે એટલી તૈયારી થઈ ગઈ છે ને હું કરશું. ત્યાં સમાચાર આવ્યા કે શ્રીજી મહારાજ ગામને પાદર પહોંચી ગયા છે. એટલે ફૂલેકાની બધી તૈયારી બધી પડી મૂકીને બધા ગયા ગામની વાગોળે. મહારાજના સામા આવ્યા. ત્યારે ઘેલા ખાચરે કીધું, જો મહારાજ અહીં ન પધાર્યા હોત તો મહારાજ બહુ મોટી ઉપાધિ થઈ જાત. મહારાજ કે તમે શું વિચાર્યું હતું? મોકા ખાચર વરરાજાના બાપ કહે છો કે મહારાજ અમે એવું નક્કી કર્યું હતું, મેં તો જો તમે ન આવો ને આખો પ્રોગ્રામ કેન્સલ કરી દેવો હતો. ગેલાનું ફૂલેકું બંધ રખાવીને બધું પડીકું વાળી લે એવું. પછી ગેલાને પૂછ્યું, વરરાજાને, કે ભાઈ તું શું કરત? કે મહારાજ તમે જો ન આવ્યા હોત ને તો લાખ વાતે હું વરરાજા તરીકે તૈયાર થાત જ નહીં. મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજ કે હવે તો તમે કાંઈ ફૂલેકું ફેર્યા કે નહીં? કે ના મહારાજ કાંઈ નથી કર્યું, તમે આવો પછી જ કરવાનું હતું ને. આવી બધી વાતચીત ને બધું થઈ રહ્યું ને, ખબર અંતર પૂછ્યા તો રાત 6 ઘડી વહી ગઈ, બહુ મોડું થઈ ગયું. પછી મોકા ખાચરે ઘેલા ખાચરે મહારાજને કીધું, મહારાજ તમે પધાર્યા ન હોત તો કાંઈ થવાનું નહોતું, પણ હવે તમે છો તો આપણે કરીએ. એટલે મહારાજે મોકા ખાચરને કીધું કે હવે તો કેટલું મોડું થઈ ગયું, હાલો ફટાફટ ફૂલેકાની તૈયારી કરો. બધાને તૈયાર કર્યા. બધાએ કીધું કે મહારાજ ફૂલેકું તૈયાર છે. મહારાજ કે અમારા ઘેલાને આમ ન હોય. આયુષ્યમાન ભવ. મહારાજ કે અમારા વરરાજાને આવું ન હોય. સારા વસ્ત્ર પહેરાવો, સારા ઘરેણા પહેરાવો અને ઘોડાને શણગારો. જેવું મહારાજે કીધું ને એ પ્રમાણે બધું તાત્કાલિક બધું સરસ મજાનું કરી દીધું. અને શ્રીજી મહારાજની સાથે ઘેલા ખાચરનું ફૂલેકું મહારાજ ફેર્યા. અને બધો વિવાહનો જે બધો વિધિ હતો, રીતિ રસમ, એ બધો મહારાજે કીધું તમે તમારી રીતે પૂરો કરો, મારું વચન મેં નિભાવ્યું. તમારા બાપ દીકરાનો પ્રેમ જોઈને તમારા લગ્નમાં હાજરી આપી દીધી. હવે અમને તમે જવા દો. કે ના મહારાજ તમારે નહીં જવાય. પછી મહારાજ કે જો એક વચન અમે માન્યું, એટલે હવે તમે અમને જવા દેવાનું વચન આપો.
બાપ દીકરો બે ભક્તિ ભાવનાવાળા હતા. મહારાજને ના પાડી નહીં. અને શ્રીજી મહારાજ ભાઈ ઉપર આશીર્વાદનો ઢગલો કરીને પાછા ગઢપુર પધાર્યા. જોયું તમે? આ સ્વામિનારાયણીય સંપ્રદાયની જે આખી સંસ્કૃતિમાં મોટા થયા હોય ને, એ બાપ દીકરાની આ કથા છે. સમજાઈ ગયું ને? આમાંથી પ્રેરણા લેવાની. દીકરા દીકરીના લગ્ન હોય એમાં ભગવાનને ક્યારેય ગૌણ થવા દેવાના નહીં. ભગવાન એના ભક્તની લાજ રાખે, એના ભક્તની આબરૂ વધારે. જો ભગત એના ભગવાનને આગળ રાખે તો. એટલે પ્રેમાનંદ સ્વામી કીધું, પ્રેમાનંદનો વાલો આનંદકારી, પ્રેમાનંદનો વાલો આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી, રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. આપણા સંપ્રદાયના ઇતિહાસમાં એવું કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણને સ્ત્રીનો ગંધ આવતો ને, મહારાજ જ્યારે નવા આવ્યા ને વન વિચરણમાંથી, ત્યારે સ્ત્રીનો ગંધ આવે ને તો ઉલટી થઈ જતી. એ જ સ્વામિનારાયણ ભગવાન એના દાદા ખાચરને પરણાવવા માટે એનો રથ હાકીને ગયા હતા અને પાછા આવ્યા હતા. બોલો, ભગવાનને એનો ભગત બહુ વાલો છે, પણ ભગતે એનું ભક્તપણું ચૂકી જવાનો નહીં. અને ભક્તપણું એટલું જ કે ગમે પ્રસંગ હોય આપણા ઈષ્ટદેવને ક્યારેય પ્રથમ સ્થાન આપવાનું ભૂલી જવાનો નહીં. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.